હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે સરસ મજાનો નાસ્તો। તેના માટે મેં અહીંયા આગળ મગની દાળ આવે છે છોતરાવાળી, જેને મોગર દાળ કહે છે, એ મેં અહીંયા આગળ નાની એક વાટકી લીધી હતી, 50 ગ્રામ છે આ વજનમાં, અને એને મેં 5-6 કલાક માટે પલાળી દીધી હતી। સરસ પલળી ગઈ છે, તમે જોઈ શકો છો ને। આને મેં સારી રીતના ધોઈ લીધી છે। ચણાની દાળને મેં પલાળી દીધી હતી અને સરસ ચણાની દાળ આપણી પલળી ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે તોડીએ તો સરસ તરત તૂટી જાય એ રીતના આપણી દાળ પલળી ગઈ છે। હવે આપણે આને આ દાળને પીસી લઈએ। તેના માટે અહીંયા આગળ મેં મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે એમાં દાળ નાખી દઈશું। આપણે બેવ દાળ મિક્સ કરી દઈશું। આજે એવો સરસ આપણે નાસ્તો બનાવીશું કે તમે તમારા બાળકોને બનાવીને ખવડાવશો તો વારે ઘરે બનાવવાનું કહેશે, એ રીતના આપણે સરસ આજે નાસ્તો બનાવીશું। એનામાં મેં અદરકના 1 ઇંચ ટુકડો લીધો તો એને આ રીતના ઝીણો સમારી લીધો છે। થોડું આદું લીધું છે અને આ લસણ લઈ લીધું છે, 10 એક કળી લસણની લીધી છે, અને લીલા મરચાં લીધા છે, એને આપણે આ રીતના તોડીને નાખી દઈશું। 3 નંગ લીલા મરચાં લીધા છે મેં, એને આપણે તોડી નાખી દઈશું। અને મેં 1 ચમચી એમાં દહીં નાખી દઈશ। તમારા પાસે દહીં ના હોય તો તમે છાશ પણ નાખી શકો છો। મેં 1 ચમચી દહીં લઈ લીધું છે। હવે આપણે આને પાણી નાખ્યા વગર સરસ પીસી લઈએ। જો પાણી નાખીશું તો આપણું બેટર ઢીલું થઈ જશે, એટલે અત્યારે આપણે પાણી નથી નાખવાનું, જરૂર પડશે તો આપણે પાણી નાખીશું। અત્યારે આને આ રીતના જ આપણે સરસ પીસી લઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો આપણું પીસાતું નથી, એટલે આપણે હવે જરૂર પ્રમાણે થોડું આપણે પાણી નાખીશું। મેં અહીંયા આગળ 1 કપ પાણી લઈ લીધું છે, અને હવે આપણે આને સરસ પીસી લઈએ। આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે, આપણે ઝીણું રાખવાનું છે, કચરું નથી વાટવાનું। હવે આને આપણે સરસ પીસી લઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો આપણું સરસ પીસાઈ ગયું છે। થોડું પાણીની જરૂર હતી એટલે આપણે પાણી નાખ્યું છે। આ રીતના એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરવાનું છે। ફ્રેન્ડ્સ, આનો નાસ્તો ખાવામાં બહુ જ સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એક વાસણમાં એને કળી લઈએ। આ રીતના બધું આપણે વાસણમાં કળી લઈએ। તમે આમાં છાશ પણ નાખી શકો છો, તમારા પાસે દહીં ના હોય તો તમે છાશ 4 થી 5 ચમચી છાશ નાખી દેવાની ખટાશ। હવે આપણે થોડા મસાલા નાખીશું, આપણે બહુ મસાલા નથી નાખવાના। અહીંયા આગળ આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું, થોડી હળદર લઈ લઈશું। આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે સૂકું મરચું પાવડર નથી નાખવાનું। અને અહીંયા આગળ મેં ધાણા ધોઈને સમારીને મૂક્યા છે, એ લઈ લઈશું। અને હવે આપણે આને સારી રીતના સરસ મિક્સ કરી દઈએ। આ રીતના આપણે થોડું ખાવાનું સોડા નાખી દઈશું, 1 પિંચ જેટલો જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો। આ રીતના અને હવે આપણે આને સરસ હલાવી દઈશું। આ રીતના આપણે બેટર રાખવાનું છે, બહુ પાતળું નથી કરી દેવાનું, અને આને સરસ મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયું છે, હવે આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં અહીંયા આગળ અપમ પેન લઈ લીધું છે, તમારી પાસે નાનું નોનસ્ટિક હોય તો તમે એમાં પણ બનાવી શકો છો। મેં અપમ હતું એટલે હું એ લઈ લીધું છે। હવે આમાં આપણે થોડું થોડું તેલ નાખી દઈશું, આ રીતના। અને હવે આને પીછીની મદદથી આપણે આ રીતના ગોલ ગોલ ફેરવી દઈશું, જેથી આપણે જ્યારે અંદર બેટર નાખીએ તો આપણું બેટર ચીપકે નહીં। તમે આ નાસ્તાને સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો। 4 વાગે આપણને નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ આપણે આને બનાવી શકીએ છીએ, વાર નથી લાગતી। હવે આપણે આમાં થોડા થોડા તલ નાખી દઈશું, ગેસ ધીમો કરી દીધો છે મેં। થોડા થોડા આપણે તલ નાખી દઈશું। અને હવે આપણે 1-1 ચમચી જેટલું બેટર આમાં નાખી દઈએ આપણે।
તમે આ રીતના એકવાર નાસ્તો બનાવીને તમારા બાળકોને જરૂરથી આપજો. તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આને ભરી શકો છો. અને તમે તીખું ખાતા હોય તો તમારા ટેસ્ટ મુજબ તમે લીલા મરચાં આમાં નાખી શકો છો, કાં તો મરચું પાવડર પણ તમે આમાં નાખી શકો છો. મેં આમાં બાળકો માટે બનાવું છું એટલે વધારે મસાલો નથી નાખ્યો. આ રીતના આપણે એક ચમચી નાખી દેવાની છે અને આને ધીમા ગેસ પર આપણે 5 મિનિટ સુધીને ઢાંકીને રહેવા દેવાનું છે. હવે આને આપણે 5 મિનિટ માટે ધીમા ગેસ પર રહેવા દેવાનું છે. ગેસ ફાસ્ટ નથી કરવાનો, મીડિયમ ગેસ રાખવાનો છે અને 5 મિનિટ માટે આપણે આને રહેવા દઈએ. આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો એક બાજુ સરસ આપણા કોરા પડી ગયા છે એટલે આપણે હવે આને પલટાઈ લઈએ. આપણે જે પહેલાં નાખ્યું હતું વચ્ચેવાળું એ પહેલાં આપણે આ રીતના પલટાઈ લેવાનું છે. તમે ચાહો તો એક ચમચીની મદદથી આને પલટાઈ શકો છો. આ રીતના આપણે બધા સરસ પલટાઈ લઈશું. આ રીતના આપણે બધા પલટાઈને આ બાજુ પણ આપણે બીજી બાજુ પણ આપણે 5 મિનિટ સુધીને રહેવા દેવાનું છે અને ધીમા જ ગેસ આપણે રહેવા દેવાનું છે. આપણે બીજી પણ બાજુ આપણે 5 મિનિટ માટે ધીમા ગેસ પર આને રહેવા દઈએ. તમે જોઈ શકો છો આપણે બીજી બાજુ સરસ શેકાઈ ગયા છે. આ રીતના સરસ શેકાઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ. તમે આ જ રીતના નાસ્તો બનાવશો તો ખાવામાં બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકો પણ ખુશ થઈ જશે એવો સરસ આ નાસ્તો લાગે છે. અને તમે આને સવારના ચા જોડે, સાંજના 4 વાગે ભૂખ લાગે ત્યારે આપણે આને બનાવી શકીએ છીએ. ખાવામાં બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો. હવે આને આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે. મેં આને ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે ચાહો તો આને દહીં સાથે, ગ્રીન ચટણી સાથે, નારિયેળની ચટણી સાથે, સિંગદાણાની ચટણી સાથે તમે આને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે અને તમારા બાળકોને ખૂબ જ ભાવશે. તમે એકવાર આ નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને હું એક તોડીને બતાવી દઉં. તમે જોઈ શકો છો બહુ જ સરસ ને એકદમ સ્પોન્જી અંદરથી થયો છે. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.